શહેરના કુંભારવાડા વિસ્તારમાં જૂની અદાવતને લઈને એક શખ્સ પર કરાયો જીવલેણ હુમલો। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં શખ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 2 વર્ષ પૂર્વે ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવાની દાજ રાખી કરવામાં આવ્યો હુમલો। બુધાભાઈ વલ્લભભાઈ રાઠોડ પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। જોકે હુમલાખોરો ફરી હોસ્પિટલ ખાતે હુમલો કરવા માટે પહોંચ્યા હતા। તીક્ષ્ણ હથિયાર લઈને ઇજાગ્રસ્તના ભાઈને મારવા પહોંચ્યા હતા, જ્યારે હુમલાખોરોમાં એકને ઈજા પહોંચી હતી। ઘટનાને લઈને બોરતળાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। શું નામ છે ભાઈ તમારું? હે નટુભાઈ, કોને માર્યા તમને? તમારું નામ? નીતિનભાઈ, ક્યાં રહ્યો તમે? શું બનાવ? આમ રહું છું, ગામડે લગ્ન કરવા આવ્યો હતો। કયા ગામમાં રહ્યો છે? સવાઈનગર ગામ। શું બનાવ બન્યો હતો? હું અહીંયા આવ્યો ને ત્યાં પ્રસંગ હતો ને હું હાલીને મારા ઘર પાસેથી જતો હતો મારા મામાના ઘર આગળ। ત્યાં આવે 4-5 જણા તેને ધોકા લઈને ફોટવા। કોણ કોણ હતું એ? એક બુધો, હા, એક બુધાનો છોકરો અને એક દાઉદ, વિજય ઉર્ફે દાઉદ જાદવ। એ ક્યાં રહે? કુંભારવાડા જ છે, દારૂનો ધંધો કરે છે। પેલા તમારું નામ? તમારું નામ? બુધાભાઈ, શું બનાવ બન્યો હતો? બનાવ તો અમારે 1 વર્ષ પહેલાં એ લોકોએ જૂની દાજ રાખીને મારી પર ગયો। એક અને મેં માનવ સેવા કરી હતી, એક જણની હત્યા કરી હતી, એ લગત કરીને થઈ। તો મેં માનવ સેવા કરી હતી, 108 બોલાવીને દાખલ કર્યો એની દાજ। મોટાભાઈ, પેલા તમારું નામ? રાહુલભાઈ બુધાભાઈ રાઠોડ। ક્યાં રહ્યો તમે? કુંભારવાડા માટીયા રોડ, બાનુબેનની વાળી, શેરી નંબર 6। શું બનાવ બન્યો હતો? રુદ્રા નામના વ્યક્તિને વર્ષ પહેલા સરી મારી હતી લબકે। એને દવાખાને લઈને આવતા એ અમારી ઉપર જૂની દાજ ઉતારી। કેટલા જણા હતા એ લોકો? 8-9 જણા હતા। શું હથિયાર હતા એમની પાસે? હથિયાર સરી, ધોકા, ઈકડા। નામ આવડે છે? હા। શું નામ હતા? એક મેહુલ ઉલ્ફે કળી, એક લબક, બીજું? એક પરેશ ઉલ્ફે ડોંગર, એક રાહુલ, પછી એક સુનકો ને એક ઢેલ। આ બધા કયા વિસ્તારમાં રહે? એક ના તે કુંભારવાડા માટે બાનુબેનની વાળી, શેરી નંબર 6 ને 7-8 જ રહે છે ને એક સુનિલ હતો। બનાવ કઈ જગ્યાએ બન્યો? બનાવ બાનુબેનની વાળી, ડેરી આગળ।